રથયાત્રા પહેલા શહેર એસઓજીની કાર્યવાહી. એસઓજી દ્વારા લિંબાયત વિસ્તારમાંથી 3 રિવોલ્વર કબજે કરી. સુરત શહેર એસઓજી પોલીસે સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા એક યુવકની 3 રિવોલ્વર સાથે ધરપકડ કરી છે. આ યુવક પાસેથી 31 વર્ષ જૂની 3 રિવોલ્વર મળી આવી છે. સુરત પોલીસે પરવાના વિના હથિયાર રાખવાનો ગુનો દાખલ કરીને યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અહીં ઉલ્લેખનીય છે કે આ યુવકે 1993ના મુંબઈ બ્લાસ્ટમાં પિતા ગુમાવ્યા હતા. ત્યારબાદ ફાટી નીકળેલા કોમી રમખાણ સમયે એક થેલીમાં રહેલી 3 રિવોલ્વર મળી આવી હતી. મળતી માહિતી પ્રમાણે રથયાત્રાને લઈને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એસઓજીની ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે એક યુવકના ફ્લેટમાં રિવોલ્વર છુપાવી રાખેલી છે. બાતમીના આધારે પોલીસે લિંબાયતના ડુંબાલ પાસે આવેલા બાલાજી હનુમાન મંદિર નજીકના અંબાજી એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર 3માં રેડ કરી હતી, જેમાં આરોપી મેહુલ નરેશચંદ્ર ઠક્કર પાસેથી ફ્લેટમાં સંતાડી રાખેલી પરવાના વગરની 3 રિવોલ્વર મળી આવી હતી, જેની બજાર કિંમત 1.5 લાખ જેટલી થાય છે. હાથ બનાવટી રિવોલ્વર ક્યાંથી કોની પાસેથી લાવી પોતાની પાસે રાખી હતી તે બાબતે પૂછપરછ કરતા આરોપી મેહુલે કબૂલાત કરી કે વર્ષ 1993માં તેના માતા પિતાજી સાથે મુંબઈ વિરાર પુરુષોત્તમ પારેખ માર્ગ યુનિક એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 307 ખાતે રહેતો હતો. ત્યારે દાઉદ ઇબ્રાહીમના માણસોએ મુંબઈ શેર માર્કેટમાં બોમ્બ બ્લાસ્ટ કરાવ્યો હતો અને મુંબઈમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ સમય દરમિયાન તેના પિતાનું અવસાન થયું હતું. મુંબઈના 1993ના કોમી રમખાણ દરમિયાન આરોપી મેહુલને વિરાર રોડ ઉપરથી કાપડની થેલી મળી હતી, જેમાં 3 રિવોલ્વર હતી. જે 3 રિવોલ્વર પોતાના ઘરે લઈ જઈને યુવકે સંતાડી દીધી હતી. ત્યારબાદ 1995માં તે પરિવાર સાથે સુરત રહેવા આવી ગયો હતો. ત્યારે સામાનની અંદર સંતાડી 3 રિવોલ્વર પણ સાથે સુરત લાવ્યો હતો. હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધમાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કેમેરામેન સેન્ડિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. ગઈકાલે એસઓજીને એક બાતમી મળી હતી કે લિંબાયત વિસ્તારની અંદર એક બાલાજી હનુમાન મંદિર પાસે ફ્લેટ નંબર 3માં ડુંબાલ વિસ્તારની અંદર મેહુલ નરેશચંદ્ર ઠક્કર જે રહે છે તેની પાસે ગેરકાયદેસર હથિયાર છે. તો એસઓજીએ ત્યાં રેડ કરી અને એ દરમિયાનમાં એસઓજીને 3 રિવોલ્વર મળી આવેલ છે, જેની કિંમત 1,50,000 જેવી થાય છે. હા, આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા એવું મળેલું છે કે 1993માં જ્યારે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારે આ જે ફેમિલી છે એ મુંબઈમાં રહેતું હતું. ત્યારે તેને વિરાર રોડ ઉપરથી એક થેલી મળી આવેલી હતી ને તેની અંદર તેને આ 3 હથિયારો મળ્યા હતા. ત્યારબાદ તેઓએ તે સંતાડીને રાખેલા હતા અને 1995ની અંદર આ સુરત રહેવા માટે આવેલા અને ત્યારથી તેઓ લિંબાયતમાં રહે છે અને હોલસેલ શાકભાજી લઈ અને રિટેલમાં હોટલોમાં પ્રોવાઈડ કરવાનું એ લોકો કામ કરે છે. અને આ હથિયારનો અત્યાર સુધી આ લોકોએ કોઈ ઉપયોગ કરેલ નથી એવી અમને પ્રારંભિક વિગત જાણવા મળેલ છે. હા, 1993માં જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારથી આ લોકોએ લાવીને સંતાડી જ રાખેલા, પરંતુ આપણી જે ઇન્ફોર્મેશન સતત મેળવવાની જે વૃત્તિને અત્યારે જે રથયાત્રા આવી રહી છે એટલે ગેરકાયદેસર હથિયારો કબજે કરવાની એક ડ્રાઈવ ચાલી રહી છે. ડ્રાઈવ દરમિયાનમાં ઇન્ફોર્મેશન મળી એટલે અત્યારે આ હથિયારો પકડાયેલા છે. સ્થાનિક પોલીસને આ બાબતની જાણકારી આપવામાં આવશે સુરત પોલીસ દ્વારા? સ્થાનિક લિંબાયતની અંદર જ આ ગુનો દાખલ થયેલો છે અને આ ઉપરાંત સ્થાનિકને પણ એવું આ ડ્રાઈવ ચલાવી અને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે સૂચના અમે કરેલ છે. આરોપીએ જે મુજબ જણાવ્યું છે કે મુંબઈના વિરાર ખાતેની થેલીમાંથી આ હથિયારો મળ્યા. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.